લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। રાજ્યની પ્રથમ સરકારી ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ કોલેજનું લોકાર્પણ કરાયું। અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન તથા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અંદાજિત ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કોલેજ શ્રવણ દોષ સાંભળી ન શકતા બાળકો માટે વરદાનરૂપ સાબિત થશે। બાલ્યાવસ્થામાં વાણી અને ભાષાના ડિસઓર્ડર અને ડેવલપમેન્ટ લેંગ્વેજ અવાજના રોગ તોતરાપણાની સમસ્યા વાચાઘાત ખોરાક ગળવાની તકલીફ સમજવાની તકલીફ સાંભળવાની તકલીફ તેમજ સાંભળવાની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી તપાસ નિદાન અને સારવાર અહીંયા કરવામાં આવશે। આ કોલેજનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતની પ્રથમ મેડિસિટી અને નવરત્ન પૈકીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્પેરોલોજીયા મણકાના દર્દીઓને તેમજ દિવ્યાંગજનો માટે અલદાયું કાર્ય કરતી સંસ્થા છે। આ સંસ્થાની રાજ્યની અન્ય સંસ્થાઓ માટે રોલ મોડલ બન્યું છે। અમદાવાદ સિવિલ મેડિસિટીના તમામ વિભાગો ગુજરાતમાં જ નહીં પરંતુ પાડોશી રાજ્યોના દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। નવજાત બાળકોમાં શ્રવણ દોષ કે વાણીની અને ભાષાની સમસ્યા હોય તો તેના માતા પિતા ચિંતિત થતા હોય છે, ત્યારે આ ચિંતા દૂર કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે। આવા બાળકોનું ભવિષ્ય પણ ઉજળું બનાવવા માટે સરકાર આ કોલેજ થકી સૌને ઉપયોગી થશે। કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરેલા નવજાત બાળકો સાથે મંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો। સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર પિયુષ મિત્તલે સંસ્થાની કામગીરી અને પ્રગતિ વિશે તેમજ ભાવિ આયોજન વિશે પણ માહિતગાર કર્યા હતા। આરોગ્ય મંત્રી ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર જયેશ સચદેવ મેડિસિટીના વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર્સ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજના ડીન સૌ કોઈ લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।